નવસારીમાં પાલિકા દ્વારા આવકના સ્ત્રોત તરીકે શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યા હતા। જો કે છેલ્લા ઘણા વર્ષોથી બનીને તૈયાર આ શોપિંગ સેન્ટર હરાજીના કારણે ધૂળ ખાઈ રહ્યા છે, જેના કારણે 2019 લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સરદાર હાઇટ્સ બહાર આવેલ વણ વપરાયેલ શોપિંગ સેન્ટરની હાલત પણ જર્જરિત થવા પામી છે। શોપિંગ સેન્ટરમાં ઠેર ઠેર જાળી જાખરા ઉગી નીકળ્યા છે, તો બીજી તરફ જાળી જાખરાને કારણે મોટી તિરાડો પડી જવા પામી છે। વધુમાં ગટરના ઢાંકણનો ભાગ પણ બેસી ગયો છે અને તેમાં પણ જાળી જાખરા ઉગી નીકળ્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલે છે। નવસારી પાલિકા વર્ષો સુધી પોતે બનાવેલી મિલકતોની હરાજી કરવામાં માંગણી પુરવાર તો થઈ છે, પણ જાળવણી ન કરવામાં પણ અગ્રેસર બની છે। આ ઉપરાંત હાલમાં સરદાર હાઇટ્સ શોપિંગ સેન્ટરની બહાર કેટલીક ખાનગી બસ માલિકો દ્વારા બસ પાર્કિંગ બનાવી દેવામાં આવ્યું છે। કોલેજોની તેમજ પ્રાઇવેટ બસો ત્યાં પાર્ક કરવામાં આવી રહી છે, ત્યારે રાત્રિના સમયે આ શોપિંગ સેન્ટરની દુકાનના પગથિયા પર બેસી અને કાર પાર્ક કરી અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેવું સરદાર હાઇટ્સના સ્થાનિકો પાસે જાણવા મળ્યું છે। ઘણીવાર સ્થાનિકો આવા લોકોને ટોકવા કે કહેવા જાય છે ત્યારે ઝઘડા પણ થાય છે, પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરમાં વોચમેન પણ બેસાડવામાં આવ્યો નથી, ત્યારે અત્યારે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક અરજીઓ કરી છે। ત્યારે છેલ્લા 1 મહિનાથી વોચમેન બેસાડવામાં આવે છે, પણ તે પણ 12 કલાક જ બેસે છે। ત્યારે રાતના સમયે જો આ શોપિંગ સેન્ટરમાં વોચમેન બેસાડવામાં આવે તો આ રીતેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થાય અને ખાનગી બસ સંચાલકો શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં બસ પાર્ક કરી ન જાય, ત્યારે આવા ખાનગી બસ સંચાલકોને દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે અને જાળવણી ન કરવા બાબતે અગ્રેસર રહેનાર પાલિકા વણ વપરાયેલ શોપિંગ સેન્ટરની સમયાંતરે જાળવણી કરવામાં આવે તે જરૂરી છે। જો વહેલી તકે આ શોપિંગ સેન્ટર ઉપયોગમાં ન લેવાય તો પાલિકાએ ખર્ચેલા પ્રજાના ટેક્સના તમામ નાણાં વેડફાઈ જવાની શક્યતા છે। શોપિંગ સેન્ટરના પગથિયામાં પણ તિરાડ પડી જવા પામી છે, ત્યારે વહેલી તકે આ શોપિંગ સેન્ટર કાર્યરત થાય અને એની આવકથી નવસારી વિજલપુર નગરપાલિકાને આવકમાં ફાયદો થાય, જેથી શોપિંગ સેન્ટરની યોગ્ય જાળવણી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે। નમસ્કાર દર્શક મિત્રો, એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે। ત્યારે નવસારી શહેરમાં સરદાર હાઇટ્સ આવેલું છે અને 2017માં આનું બાંધકામની શરૂઆત થઈ હતી અને 2019ની અંદર આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે સરદાર હાઇટ્સની અંદર જે શોપિંગ સેન્ટર આવ્યું છે તેના થોડાક દ્રશ્યો અમે તમને બતાવીશું। જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો 2019થી અને 17માં બનાવવામાં આવેલું જે આ શોપિંગ સેન્ટર છે તેની હાલત તમે જોઈ શકો છો। નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં ઘણા સમયથી જે આ શોપિંગ સેન્ટર અને સરદાર હાઇટ્સ બનાવવામાં આવ્યું છે તેમાં જે દુકાનો છે તેના તાળા પણ ખુલ્લા છે અને જે પાર્કિંગ જે ખરું સરદાર હાઇટ્સના શોપિંગ સેન્ટરનું તે પણ ગેરકાયદેસર રીતના મોટી બસો દ્વારા, ખાનગી બસો દ્વારા પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સરદાર હાઇટ્સના કેટલાક વ્યક્તિઓ છે તેમની સાથે વાત તેમની સાથે વાત કરીશું। કલ્પેશભાઈ, જે સરદાર હાઇટ્સ છે તે 2017માં બનાવવામાં આવ્યું હતું અને 2019માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તમારા દ્વારા જાણવા મળ્યું છે, તો કઈ રીતની આ વિસ્તારની અંદર જે શોપિંગ સેન્ટર છે તેમાં પ્રવૃત્તિઓ ચાલી રહી છે? સાહેબ, હવે મને તો કહેતા પણ શરમ આવે છે કે કેવી પ્રવૃત્તિ ચાલે છે। અમે એક કુટુંબ પરિવાર સાથે રહીએ છીએ સોસાયટીમાં અને અમને ઘણીવાર તો શરમ આવે છે કે ભાઈ આ કેવી પ્રવૃત્તિઓ દિવસે પણ ચાલે છે અને રાત્રે તો એનાથી પણ એકદમ ભયંકર પ્રવૃત્તિઓ કે ભાઈ જે ખરેખર સમાજ વ્યવસ્થામાં હોય જ નહીં। અમે આની વિરુદ્ધ કમ્પ્લેન કલેક્ટરમાં પણ આપી છે, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પણ અમે વારે ઘડીએ આની કમ્પ્લેનો આપી છે કે ભાઈ આ રીતના ખંડેર હાલતમાં શોપિંગ સેન્ટર પડી રહ્યું છે, તો એનો કોઈક રીતે સદુપયોગ સરકાર કરે અને સોસાયટીના અને આજુબાજુના વિસ્તારના આ શોપિંગ સેન્ટરનો લાભ મળે તેના માટે સરકાર કંઈક કરે અને આગળ આવે। જી, ચોક્કસપણે કહી શકાય તો જે બસો છે, ખાનગી બસો છે, પ્રદીપ ટ્રાવેલ્સ છે અને બીજી બસો બી અહીંયા પાર્કિંગ કરી દેવામાં આવી છે। જે સરદાર હાઇટ્સનું જે શોપિંગ સેન્ટર છે એમાં પાર્કિંગની જગ્યા ફાળવેલી છે। અત્યાર સુધી તો શોપિંગ સેન્ટર તમારા મુજબ કોઈ હરાજી થઈ નથી ને કંઈ પણ રીતનું પૈસાનો વેસ્ટ જ છે, આ એવું કહી શકાય, પબ્લિકના પૈસાનો। પરંતુ જે પાર્કિંગ કરવામાં આવે છે, વોચમેન 1 મહિનાથી મૂકવામાં આવ્યો છે, તમારા દ્વારા જાણવા મળ્યું છે, તેને લઈને શું કહેશો? પાર્કિંગમાં તો હવે શું છે કે જમીન કોઈની છે નહીં, કોઈ પૂછવાવાળું છે નહીં, જેની જમીન તેનો માલિક તેના જેવું કામકાજ છે। એટલે આ તો પાર્કિંગ તો બસની વાત છે। ઘણીવાર તો લોકો ગાડી મૂકીને બી 2 નંબરના કામ કરવા માટે અહીંયા પાર્કિંગ કરી જાય છે ને પછી શું કરે છે તો
આ બધી સોસાયટીને બધાને ખબર જ છે, પણ સરકારને કશી પડી નથી. તો ચોક્કસપણે કહી શકાય કે સરદાર હાઇટ્સના રહીશ કલ્પેશભાઈ દ્વારા જાણવા મળ્યું કે દિવસના પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અન્ય પ્રવૃત્તિઓ પણ ચાલે છે. કહી શકાય તેવું નથી, પરંતુ રાતના સમયે જ્યારે સૂરજ ડૂબે છે અને ત્યારે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું જે સક્રિય થાય છે તેને લઈને કલેક્ટરથી માંડીને તમામ જગ્યાઓ પર અહીંયાના સ્થાનિકો દ્વારા કમ્પ્લેન કરવામાં આવી છે, લખાણમાં પણ આપ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારનું સરકાર અહીંયા ધ્યાન નથી આપતી અને આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પાર્કિંગ છે તે ધમધમી રહ્યું છે. મિનેશ ટેલર, NTS ન્યૂઝ, નવસારી.